જો દોસ્તો, તમને એક એવી રહસ્યમય કહાણી જણાવવા જઈ રહ્યો છું જેને સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે. જય અંકલ એક ગામમાં તેના પરિવાર સાથે રહેતા હતા અને તેની ઉંમર આશરે 41 વર્ષ હતી. તેમને એક છોકરો હતો. જય કાકા એ તેના વીર શહેરમાં લગ્ન કરાવ્યા હતા. તેને સસરા ન હતા પણ વિધવા સાસુ હતા, એટલે કે નાના વેવાણ હતા. તે એક દિવસ તેના જમાઈના ઘરે રોકાવા માટે આવ્યા હતા. તેની ઉંમર લગભગ 41 વર્ષની હતી. તેને જોઈને કોઈને એવું ન કહી શકે કે આની ઉંમર 41 વર્ષની હશે. તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને તેણે પોતાની સુંદરતાનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. તેને જોઈને ગમે તેના હોશ ઉડી જાય એટલા બધા સુંદર લાગી રહ્યા હતા કે વેવાણને જોઈને અંકલના મનમાં પણ ઘણા બધા વિચાર આવી રહ્યા હતા. અંકલ ભલે મોટા હોય પરંતુ ઉંમરમાં તેની હરકતો તો જુવાન છોકરાને શરમાવે તેવી હતી. તે તેમની વિધવા વેવાણજીને જોઈને બોલી ગયા હતા કે વેવાણજી, તમે તો યુવાન લાગો છો. એટલે વેવાણજી પણ બોલ્યા, વેવાઈ, તમે પણ હીરો જેવા લાગો છો. ત્યારે વેવાણના મોઢામાંથી આટલું સાંભળતા જ અંકલ સમજી ગયા હતા કે મને હવે આ ગાડી ચલાવવામાં મજા આવવાની છે. ત્યારે વેવાણ પણ અંકલના સપના જોતા હતા. આ બાજુ અંકલના પત્ની પણ સતત બીમાર રહ્યા હતા. તેથી અંકલ તેમની સેવા સિવાય બીજું કંઈ પણ કરી શકતા નહોતા. એટલા માટે એક દિવસ એવું બન્યું હતું કે સાંજે વેવાણ અને અંકલના પત્ની બંને પલંગ પાસે બેઠા હતા. અલગ અંકલ ઘરે ન હતા અને એટલે જ રાતે ખૂબ જ મોડા આવ્યા હતા. ઘરે તેણે જોયું તો લાઇટ ચાલુ નહોતી અને બારીમાંથી પ્રકાશ આવી રહ્યો હતો. ત્યાર પછી અંકલ જેવા જ રૂમમાં દાખલ થયા, તેને ખબર પડી જાય છે કે આજે પાવર નથી. તો તેણે નજર કરી તો વેવાણજી પણ ત્યાં જ સૂતા હતા. વેવાણજી જાગતા હતા પણ તેને ગરમીને લીધે ઊંઘ આવતી નહોતી. એટલા માટે તે પણ અંકલની રાહ જોઈ રહ્યા હતા. અંકલને જોઈને તે સૂવાનું નાટક કરવા લાગ્યા. એટલે અંકલે મનમાં વિચાર્યું હતું કે આ સમયે જ છે અને મારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ. પછી તો અંકલે તેની પત્નીને શોધવાનું નાટક કરવા લાગ્યા હતા. તે વેવાણ પાસે પહોંચી ગયા હતા. ત્યાં જઈને તેણે વેવાણની પીચને જોઈ અને અડીને ચેક કરી. અંકલના ચેક કરવાથી વેવાણના જાણે કરંટ દોડતો હોય. ત્યાર પછી અંકલે તેની પીચને ટચ કરવાનું ચાલુ કર્યું, પરંતુ વેવાણ કંઈ જ બોલ્યા નહીં. અને પછી અંકલને થોડી વાર પછી બહારથી કંઈક અવાજ સંભળાયો હતો અને ત્યાર પછી તે રૂમના બહાર ગયા હતા અને સાથે વેવાણ પણ ગયા હતા. અંકલ તેમને બહાર લઈ ગયા હતા અને વેવાણ પણ તેની સાથે ચાલ્યા ગયા હતા, પણ પીચમાં કંઈ જ નહોતું. અને પછી અંકલે વેવાણને ખાલી પીચમાં જ એવી મેચ રમી કે વેવાણને પરસેવો થઈ ગયો હતો. પરસેવો બહુ જ થઈ ગયો હતો એટલે આખા પલળી ગયા હતા. ત્યારબાદ જ્યારે પણ વેવાણ આવતા હતા ત્યારે અંકલ જોઈ લેતા. જો દોસ્તો, તમને આ વાર્તા પસંદ આવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.